સુરતના વધતા જતા સોનાના ભાવને લઈને ભરવાડ સમાજની બેઠક. ભરવાડ સમાજની તાલુકા જિલ્લા મથકો પર બેઠકો મળશે. 4 તોલા સોનું જ આપવાનો નિર્ણય લેવામાં આવશે. ઠાકર મંદિરના મહંતોની આગેવાનીમાં આ નિર્ણય લેવામાં આવશે. તેમજ સમાજમાં રહેલી કુરિવાજો પર દૂર કરવાનો પણ નિર્ણય લેવાશે. પ્રસંગોમાં જાહેરમાં ભરાતા મામેરાની પ્રથા બંધ કરવી, કવરમાં આર્થિક મદદ કરવી, દીકરીના પૈસા લેવા નહીં, દીકરાઓ સાથે સાથે હવે દીકરીઓને પણ પૂરતું શિક્ષણ આપવું, સમૂહ લગ્નમાં ભાગ લેવો જેવા અલગ અલગ મુદ્દે ચર્ચાઓ થશે. હાલ ભરવાડ સમાજમાં 10 થી 35 તોલા સોનું ચઢાવવાની પ્રથા છે. સમાજનો આ આર્થિક પ્રશ્ન છે. સમાજ સોનાનો જે રીતે ભાવ વધતો જાય છે તે રીતે સમાજને આર્થિક રીતે ઘણી તકલીફ પડે છે. સમાજમાં અમારું એવું આયોજન ચાલે છે અત્યારે. ટૂંક સમય અમારા ગુરુજનો તથા સાથે બધી અને અમારી એક ટીમ એવું નક્કી કર્યું છે કે દરેક વ્યક્તિએ ખાલી 4 તોલા સોનું જાહેરમાં આપવું જોઈએ. કદાચ દીકરીનો બાપ સદ્ધર હોય તો દીકરીને પોતાની રીતે ગમે તેટલું સોનું આપે. દીકરીનો સસરા સદ્ધર હોય તો એ પોતાની રીતે ગમે તેટલું સોનું આપે, પણ એ ઘર મેળે. પણ જાહેરમાં જે પણ આવતું હોય ત્યારે જાહેર નિયમ બનાવ્યો હોય તો 4 તોલાનો સોનાનો અમે નિયમ બનાવવા ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ. અને સાથે સાથે અમે બીજા ઘણા જે રિવાજો છે તે બંધ કરવા માંગીએ છીએ. જેવા કે શ્રીમંતના કામમાં કપડાં આપવા, પછી સગાઈ કરે ત્યારે આપણે કપડાનો વ્યવસાય કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ. એટલે આ ઉતાળી હોય ત્યારે હાડા લઈને જવાનું, એટલે એ સમાજને પોસાય એમ નથી. હવે એટલે નાના માણસો, નાનો વર્ગ છે તેને અત્યારે દેખાદેખીના હિસાબે ઘણી તકલીફ પડતી હોય છે. સમાજને મારે એક જ કહેવાનું થાય છે કે ભાઈ તમે લોકોની દેખાદેખીમાં ના જાઓ.